જય માતાજી ફ્રેન્ડ, આજના નવા બ્લોગની સ્વાગત છે મિત્રો. તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સરસ મજાનું સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. તો તે આપણે આવ્યા છીએ, તો તમને બતાવીએ સમૂહ લગ્નની અંદર કઈ રીતના વ્યવસ્થા છે અને કઈ રીતના આયોજન છે. તો સરસ મજાનું આયોજન કરેલું છે, તો તમને બતાવીએ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. તો એ આપણે ફાઇનલી પહોંચી ગયા છે. તમને બતાવીએ આયોજન કઈ રીતના કરેલું છે. તો સરસ મજાનું અહીંયા ઉંદરાસન ચોકડીના જોડે જ સરસ મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. તો ત્યાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. તો હું અને આપણા મિત્ર ખાસ એવા સુધી છે, બંને સમૂહ લગ્નમાં પહોંચી ગયા છે. આપણે જે જીતું તે બી અંદર છે, તો હવે એ બી આવતું જશે. સમૂહ લગ્નની અંદર સરસ મજાના આપણા યુવાનો સેવા પૂરી પાડી રહેલા. તો આપણા શૈલેષભાઈ છે, કિશનભાઈ છે. મજા 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 થઈ જાય છે. દ્વિતીય સમૂહ લગ્ન પ્રસંગે અત્રે ઉપસ્થિત સર્વે પછી ધીમે ધીમે આપણી દરેક દીકરીઓને આપણે એન્ટ્રી અર્પણ કરવામાં આવશે. તો પહેલા બ્રાહ્મણ એક મંગલાષ્ટકો લે અને પછી આચાર્ય શ્રી સાવધાન, આયોજકો સાવધાન, હરિમ નાના ગોધવે સાવધાન, જીવા સૂત્ર સાવધાન, કન્યા બંધનો સાવધાન. खास विनंती की जमिनीवर हेलो हेलो 8 नंबर काउंटर देवाश्री अल्पेशजी पुराजी ठाकोर सेवा समिति
લખીને લઈ જાઓ. વિગાના વેચો, દીકરા દીકરી ભણાવો. કે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમે રોજે રોજ કર્ણના વખાણ કરો છો અને મારા ભાઈ યુધિષ્ઠિર રોજ સવારે સુવર્ણ મુદ્રાનું દાન કરે છે તો પણ એમના વખાણ કરતા નથી. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને વિચાર આવ્યો અને કહ્યું કે મારે એક યજ્ઞ ગુજરાતમાં ચારે કોર મારા ઠાકોરની ભૂમિ હોય ને ખાસ મારા ઠાકોર માટે ગવતી કરે, ઠાકોર માટે ગવતી કરે. મારો ઠાકોર સમાજ છે કે નહીં? સમાજ છે કે નહીં? છે ને? છે ને? ઓહો, રજવાડી છીએ અમે મન બે. ઉપસ્થિત થયો મારા અને ગોવિંદજી દેવાના વતીથી ખૂબ આભાર માનું છું. સૌ પ્રથમ ઠાકોરજીના અને અર્પીજી ઠાકોરનો આભાર માનું છું, સુનિલજી જેમની વિચારધારાથી આ કાર્યક્રમ યોજવાની મને પ્રેરણા મળી. જેમના દાન થકી આ સુંદર આયોજન થયું. લગભગ પતી ગયું છે તો અત્યારે આપણે ઘરે જઈએ છીએ અને બધા આપણા મિત્રો શૈલેષભાઈ છે, કૌશલજી બાપુ છે, મારા કેતન છે અને કરણ છે, બધા આ રીતના કોઈ પ્રસંગ હોય એટલે બધા ભેગા થઈ જઈએ. અને અમારે એક ખાસ મિત્ર જેને વ્યવહાર આપ્યો હતો પૈસાનું કામકાજ મતલબ કે લખવાનું, તો તમને બતાવીએ કેટલા પૈસા ઘણા જો એ બોલવું નથી કહો કરોડો હિસાબ કરીએ તો ભાઈને હિસાબનું બધું આપી દઉં ગણતરીનું. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ બધો વ્યવહાર કર્યો. તો ચલો ફાઇનલી આપણે આ લોકના યજ પૂર્ણ કરીએ છીએ. મળ્યા નેક્સ્ટ વખત સાથે. જય માતાજી.